નવસારીના ભરચક ગણાતા દશેરા ટ્રેકર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। જોતજોતામાં આગે આજુબાજુના 4 થી 5 રહેણાંક મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। સાંકડી ગલીઓને કારણે ફાયર ફાઇટરોને અંદર પહોંચવામાં અને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સાવચેતીના ભાગરૂપે આસપાસના ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘર વખરી અને ભંગારનો સામાન બળીને ખાક થઈ જતા લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વોર્ડ નંબર 3 દસરાકીના મારાપીર દરગાહના પાછળના ભાગે ભંગારવાળાના ઘરે આગ લાગી છે। હવે આગ કયા કારણ લાગી, શું કારણ લાગી એની હાલમાં કોઈ માહિતી નથી, પણ હાલમાં ફાયરની ટીમ સ્થળ પર આવી ગઈ છે અને આગ ઓલવવાની કાર્યવાહી ચાલી રહી છે। હવે એ હાલમાં આગ ઓલવાઈ જાય પછી આપણે ત્યાં ગઈએ તો જ ખબર પડે, એટલે હાલમાં કોઈ પણ જાતની માહિતી નથી, કેમ કે હાલમાં આગ ચાલુ છે ને ઓલવાનું કામ પણ ચાલુ છે। મને માહિતી મળીને 15 મિનિટ ઉપર જેવું થઈ ગયું। જી સર, આજ રોજ દશેરા ટેકરી ખાતે લગભગ 1:30 થી 2 વાગ્યાના સમયમાં બાલાપીર દરગાહ પાસે જે ગોડાઉન હતા જેમાં ભંગારનો સામાન રાખવામાં આવ્યો, એમાં કોઈ કારણસર આગ લાગેલી હતી, જેના 2 ઘરમાં આગ લાગીને આજુબાજુના 3 થી 4 ઘરમાં પણ એની જ્વાળા લાગવાથી એમાં પણ થોડી ઘણી નુકસાન થયેલું છે। ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે આગ કાબૂમાં છે અને જે સ્થાનિક લોકો છે એણે પણ ખૂબ મદદ કરી, જેથી હવે આગ ઓલવાઈ ગઈ છે અને બીજા પણ પાણીથી આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે। બહારથી જેસીબીને એવું મંગાવીને આ ખોરીને આગ સંપૂર્ણપણે બંધ થાય તેની માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને આ જે બી છે એના બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવશે।